હેલો ગાઈઝ, આપ સભીનું ફરીથી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગ્રેસફુલ હેતુ પર. તો પહેલાં તો બધાને હેપી મકર સંક્રાંતિ કે હેપી ઉત્તરાયણ અને હેપી વાસી ઉત્તરાયણ પણ કહી દઉં છું, બિકોઝ આઈ ડોન્ટ નો કે બ્લોગ હું ક્યારે અપલોડ કરીશ. ઓકે, અત્યારે હું પહેલાં ટેમ્પરેચરનું કહી દઉં તમે લોકો. ટેમ્પરેચર ઇઝ માઇનસ મીંડું છે અત્યારે. સો અને અત્યારે આપણે નીકળી ગયા છે. આજે હું નવું કંઈક કરવા નીકળી છું, નવું ટ્રાય કરવા નીકળી છું. 5 4 3 2 1. એનો મતલબ શું છે હું તમને આગળ જતા કહીશ. અત્યારે તમે લોકોને કહીને તમે લોકો હટકી જાશો ફટાફટ, બટ હું એવું નથી કરવાની. એમ હું તમને લોકોને એન્ડમાં કહીશ કે એનો મતલબ શું છે એન્ડ શું હેલ્પફુલ છે અને કેવી રીતે હું કરું છું અહીંયા. સો એના માટે એન્ડ સુધી જોડાયેલા રહેજો. આફ્ટર 2 વીક્સ અહીંયા સુરત દાદા નીકળ્યા છે. મેં કીધું હવે મને જવા દો. તો ત્યાં નીકળીએ ને આખી રાત વરસાદ પડ્યો છે. જો ટીપા પણ આમ જામી ગયા થોડા. યે પહેલાં તો આમ મોઢામાંથી ધુમાડો જો. આઈ એમ ડાયનાસોર. જો આજે ટીપા દેખાય, આધા ટીપા જામી ગયા જો. ક્યુટ જામી ગયા છે ભાઈ. પાણીમાં આવીને બરફ હાથ પર આવીને બરફ પાણી થઈ જાય છે. કેટલું સરસ છે યાર બધું. નાકમાંથી એ ધુમારા નીકળે, મોઢામાંથી એ ધુમારા નીકળે. સો મિત્રો, મારા ભાઈઓ બહેનો, મિત્રો, મારા ગાઈઝ, હું બધાને કીધું કે બહુ ઠંડી છે. મેં આવડું લાંબુ ટાંગો આખો કવર થાય, માથું આખું કવર થાય એવું જેકેટો કેટલું એસ્થેટિક લાગે. ડઝન્ટ ધીસ લુક લાઈક એસ્થેટિક? સો આપણે હવે નીકળી ગયા છે જવા માટે. ક્યાં એ તમને જતા રસ્તો તમે જોશો એટલે તમને લોકોને ખબર પડશે કે ત્યાં જઈએ છીએ. માય ગોડ, આ ડ્રોપ્સ કેટલા સરસ લાગે છે. જો આ બરફ થઈ ગયું છે ડ્રોપ. ये ड्रॉप बर्फ बन चुका है. કેવું સરસ લાગે છે. બધા ઉપર એવું થઈ ગયું છે. તડકો નીકળ્યો છે એટલે જો ઓલી વરાળું જેવું હોય ને એવું થયું છે. ઓ બ્લર, યસ એવું થયું છે. જો આજે કેટલું મસ્તીનું વાતાવરણ છે. જો આમાં તમને લોકોને દેખાય તો ચાલો, હું તો હમણાં જમીન માપતા રહી ગઈ હતી. આખી રાત દબાવીને વરસાદ પડ્યો અને પછી આવી ઠંડી -0 અને -1 જેવી. રસ્તા જામી ગયા છે, રસ્તા પર બરફ જામી ગયો છે. ઠંડી કેટલી છે, બધી ગાડીઓ પાડી રહી છે. આઈ મીન એનું પાછળનું જે હલું હોય એમાંથી આવું નીકળી, આપણે મોઢામાંથી ધુમારો નીકળે અને પાછળથી નીકળે એટલે ગાડી પાછી રહી છે. જો આવી બેરીઝ હતી. આ ઇટેબલ છે કે નથી ખબર નહીં મને. તો પહેલાંનો ઇતિહાસ તમને ખબર જ હશે. આ લાલ પછી આવી કાળી થઈ જશે, પછી ઇટેબલ છે કે નહીં એ મને નથી ખબર. સાલું જોતો ખરી એટલું ઠંડી છે કે આ રેલિંગ ઉપર જે પાણી હતું એ પણ આવી રીતે આઈસ ડ્રોપ થઈ ગયું છે. ભગવાન લાગે છે ભગવાને ઉપર ફ્રીજ બહુ લાંબા ટાઈમ માટે રાતે ખુલ્લું રાખી દીધું હતું. પાછો રાતે વરસાદ પણ એટલો દબાઈને પડ્યો છે ને એના પછી આવી ઠંડી. કેવું મસ્ત લાગે નહીં? સો એઝ યુઝ્યુઅલ આપણે પહોંચી ગયા છે સેન્સબરી ટુ ડુ 5 4 3 2 and 1. એ શું છે એનો ઓલું શું કહેવાય કે એનાથી શું બેનિફિટ્સ છે એ બધું તમને આગળ જતાં ખબર પડશે. બટ એન્ડ સુધી વ્લોગ જોતા રહેજો. આઈ નો કે this is the same route every time, not every time, but yes, this is the same thing I am doing. બટ ગાઈઝ અત્યારે ઠંડી એટલી છે કે હું કશે નથી જઈ શકતી. હમણાં 11 તારીખે પણ અહીંયા બહુ વિચિત્ર પ્રકારનું એક ઇવેન્ટ હતો. એનું પણ મારે શૂટ કરવા જવું હતું, બટ બિકોઝ ઓફ રેઇન આઈ વોઝ નોટ એબલ ટુ ગો. એન્ડ રેને કેવી 100% રેન હતી, સો હું નથી જઈ શકી.
યસ વોટ શુડ આઈ ડુ બટ યસ આઈ પ્રોમિસ કે આજે એમ તડકો આમ રેગ્યુલર જેવો થઈ જશે, વરસાદ ઓછો થશે, આઈ વિલ ગો એન્ડ આઈ શૂટ. અહીંયા જ એક નજીકમાં એક સિટી છે વોકિંગ કરીને, હું ત્યાં જવાની છું. ત્યાં બહુ સરસ બધું આમ જોવા જેવી જગ્યા છે. ત્યાંથી 20 મિનિટ્સની દૂરી પર છે બાય ટ્રેન. સો યસ આઈ વિલ ગો એન્ડ શૂટ એન્ડ આઈ પ્રોમિસ આઈ વિલ અપલોડ ઇટ. બટ એના માટે બ્લોગ સબસ્ક્રાઈબ કરો. હાવ કરો મારા ભેગા તમે લોકો શરમ વગરના. Sainsbury, I am here. હે તો સાવ બધું નોર્મલ જેવું થઈ ગયું છે બિકોઝ નો ક્રિસમસ ને બધું પતી ગયું છે. ચાલો આપણે ટ્રોલી લઈ લઈએ. આવો એવી ટાઈટ છે ને ભગવાન પૂછો નહીં તમે લોકો. સો ચાલો હવે હું તમને લોકોને કહી દઉં કે 5 4 3 2 and 1 વોટ ડઝ ધીસ નંબર મીન્સ, એનો મતલબ શું છે, એનું રીઝન શું છે, શું હેલ્પફુલ છે એ હું તમને કહી દઉં. ઓકે, સો ફર્સ્ટલી 5 મીન્સ શાકભાજી, 4 મીન્સ ફ્રૂટ્સ, 3 મીન્સ પ્રોટીન, જેમાંથી આપણને પ્રોટીન મળે, જેમ કે પનીર છે, એગ્સ છે, ટોફુ છે, પછી લેન્ટિલ્સ છે જેમ કે દાળ ને એ બધું. એન્ડ સેકન્ડ મીન્સ કાર્બ્સ, એટલે ફાઈબરવાળી જે વસ્તુઓ છે એ, જેમ કે રાઈસ, સ્વીટ પોટેટો એટસેટ્રા. એન્ડ ફર્સ્ટ છે સ્વીટ ટ્રીટ, પોતા માટે એક ટ્રીટ. સો આ આપણને કઈ રીતે હેલ્પફુલ રહે છે, જેમ કે વીકલી આપણે શોપિંગ કરવા જઈએ છીએ. અહીંયા જે સ્ટુડન્ટ્સ છે, જે જોબવાળા છે, એ લોકોને વીકલી ટાઈમ મળે છે, ડેલી અહીંયા કોઈને ટાઈમ નથી મળતો. સો વીકલી મીન્સ જેમ કે સેટરડે સન્ડે કોઈ બી દિવસ ઓફ હોય, એ લોકો કરિયાનું ને એ બધું લેવા જાય છે. તો આ લોકો અગર આવી રીતે ટાર્ગેટ બનાવીને જાય તો એક તો બેનિફિટ શું છે કે પૈસા આપણા સેવ થાય, કે આપણને ખબર છે કે 5 શાકભાજી લેવાનું છે, 4 ફ્રૂટ્સ લેવાનું છે, 3 પ્રોટીન, કાર્બ્સ, ટ્રીટ એટસેટ્રા. સો એનાથી આપણા પૈસા સેવ થાય છે. અને આપણે એક ટાર્ગેટ બનાવીને જઈએ છીએ કે આપણે આ વસ્તુઓ જ લેવાની છે, એનાથી એક વસ્તુ આપણે ઉપર નથી લેવાની. સો આપણો ટાઈમ પણ સેવ થાય છે, બિકોઝ આપણે પહેલેથી ઘરેથી લિસ્ટ બનાવીને જઈએ છીએ કે વોટ થિંગ્સ વી નીડ. તો ત્યાં શોપમાં એન્ટર થતાં પહેલાં જ આપણું માઇન્ડ સેટ હોય છે કે આપણે 5 આ, 4 આ, 3 આ, 2 આ ને 1 આ વસ્તુ લેવાની છે. તો આપણી હેલ્થ પણ સારી રહે છે, ટાઈમ પણ બચે છે, આપણું માઇન્ડ સેટ હોય છે, એના લીધે ટાઈમ બચે છે. એન્ડ બીજું છે કે આપણા પૈસા પણ સેવ થાય છે. આપણે શાકભાજી લેવા જઈએ કે એ કોર્નરમાં અમે એન્ટર થઈએ તો અમારે એમનું પડે, આટલું બધું શાક છે કે હવે શું કરીશું, શું લઈએ, શું ના લઈએ, એવું થાય છે. બટ હું બહુ જ રેરલી શોપિંગ કરવા જાઉં છું, એટલે મારે 5 શાકભાજીથી વધારે, 4 ફ્રૂટ્સથી વધારે થઈ જશે. મને ખબર છે કે થઈ જશે. સો હું અત્યારે થોડી ક્વોન્ટિટી એમાં વધારે લેવાની છું, શાકભાજીમાં, ફ્રૂટ્સમાં, કાર્બ્સ તો મેં ખાલી 2 લીધું છે. અને પ્રોટીનમાં હું લેવાની છું પનીર, એગ્સ એન્ડ ટોફુ. યસ, આ 3 વસ્તુ લેવાની છું. તો ચાલો હવે આપણે એ બધી શોપિંગ કરી લઈએ. તમને ઇમ્પોર્ટન્ટ ખબર પડી ગઈ છે કે આ 5 4 3 2 1 વોટ ઇઝ ધીસ થિંગ. સો યસ, ચેનલને એન્ડ સુધી આ બ્લોગને એન્ડ સુધી જોતા રહેજો. એન્ડ યસ, સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ના ભૂલતા. જે લોકો મારી ચેનલમાં ન્યૂ છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. આ તમે જે મગફળીનું પેકેટ જોયું ને, એનો અહીંયા પ્રાઇસ છે 2.75 પાઉન્ડ્સ. તો ત્યાં ઇન્ડિયન રૂપીઝમાં આપણે 300 રૂપિયાનું એવું વધારે થઈ થાય ગયું, છે. બટ હું તમને રીઝન બતાવીશ. 300 રૂપિયાનું. આપણે તો કેવું ગામડે નહીં વધ્યો એટલે આમાં ખોલું આખા ઉખાડી લીધું, એ આપણે મસ્ત ઘરે લાવીને ધોઈને બાફીને કે શેકીને આપણે ખાઈએ રાતે, કેવી મજા આવે. અને એ જો કેટલું મોંઘું છે, બટ તો પણ અમુક લોકો લે છે. મેં તમને કીધું હતું ને કે મારે ક્વોન્ટિટી વધી જવાની છે. 42 પાઉન્ડ થયું છે. હું કૂપન યુઝ કરીશ ને હજી મારે નેક્ટર કાર્ડ છે યુઝ કરીશ, એનાથી બહુ જ સસ્તું થઈ જાય છે. એન્ડ સેકન્ડલી જો અત્યારે અહીંયા ઠંડી છે, મેં તમને બતાવ્યું હતું ને કે બરફ જામી ગયો તો રસ્તા પર, એ રીતે અહીંયા લોકો ફિસલી ના જાય એના માટે મીઠું નાખવામાં આવ્યું છે. મને તો આ પહેલાં ઈંટનો પાવડર લાગ્યો, બટ આ પછી મને ખબર પડી કે આ તો છે મીઠું છાંટેલું, એટલે લપસે નહીં બરફના લીધે. ને આમ જમીન ના માપી લે કોક મારા જેવા હોય ને
આ લંગડાલું લઈ ભટકી ના જાય આમ જમીન પર જમીનનો માપી લે એના માટે છે. માય ગોડ ટાટ તો એવી લાગે છે. બટ હવે આ બધું લઈને આપણે ઘરે પણ જવાનું છે. સો બી મોટિવેટેડ ગાઈઝ. જો મેં આ બધું સામાન હવે થેલીમાં ભરી લીધો છે. યસ મેં પેનકેક પણ લીધું હતું. ના જો આ 2 થેલી અને આ બેગ. આ બેગ મને બહુ યુઝફુલ રહે છે. આમાં હેવી ફ્રૂટ મૂકી લો જેમ કે પાઇનેપલ છે, એગ છે, જે ફૂટવાનું મને લાગે જે ફૂટી શકે મારા હાથમાં એ બધું હું આમાં મૂકી લઉં છું. બેગના બગલમાંથી આપણે હેન્ડ ગ્લવ્સ કાઢી લઈએ. ઠંડી બહુ છે ને તાર હાથ આપણા જામીને ભૂકા થઈ જવાના છે. થેલી ઉચકતા એવું ન થાય કે હાથનો ભૂકો થઈ નીકળી જાય નીચે. સો થયું એમાં એવું ગાઈસ કે ફટાફટ હું આમ બહાર નીકળીને એ જ સેકન્ડમાં મને બસ મળી ગઈ જે ઘરની બહાર જ ઉતારે. ઘરની બહાર તો નહીં, હાવ એમ નહીં કહું, ઘરની ટર્નિંગ આગળ જ મને ઉતારે છે. તો હું ફટાફટ એમાં બેસી ગઈ. હવે મારે થોડુંક જ ચાલવાનું રહેશે. તો ગાઈસ ફોન બેટરી ઓછી છે મારા ફોનમાં. સો આપણે પછી મુલાકાત લઈએ. ને જે મારે યુટ્યુબ પર ન્યૂ છે અને જે જૂના છે એ લોકો વ્લોગને લાઈક કરવાનું જરા પણ ભૂલતા નહીં. થેન્ક યુ ગાઈઝ. કીપ સપોર્ટિંગ એન્ડ ડુ સબસ્ક્રાઈબ ફોર મોર વ્લોગ્સ.